છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. જો મારો સુખનો સૂરજ ઉગી ગયો, મારી ઈમાં અત્યારે જાગી ગયા 8 વાગ્યામાં. આજે તો ખી બાજુ દીવું ગયો હે. કાલે હે ને કોમેન્ટ હતી કે તમારી ઈમાં શું કહેતા હતા, તો મારી ઈમાં છે ને એ કાલે મને એમ કહેતા હતા એનો જમાઈ છે ને અમેરિકા ગયો છે. તો મારી ઈમાં મને એમ કહેતી કે એ તને કઈ ગયો એમ મને નથી ખબર એમ કે એ અમેરિકા ગયો. મારી ઈમાને કીધું તું ઓલા બિસાડાએ 4 ફેરા, પણ મારી ઈમા છે ને ડિમેન્શિયા છે એટલે ભૂલી જાય છે. તો છે ને એ એમ કહેતી હતી કાલે મારી ઈમા કે તને ખબર છે એમ. તો હું એને હિબ્રુમાં એમ કહેતી હતી કે હું અમાર્થ એટલે ઓલાએ કીધું એમ થાય, હું એટલે ઓલો અને કીધું એટલે અમાર્થ એમ કહ્યું આપણે કહીએ ને ભૂતકાળ પાસ્ટ. તો મેં કીધું હું અમાર્થ આટલો સોમાર્થ એટલે તે ન સાંભળ્યું. આત એટલે આપણે છોકરી હોય ને તો બાઈ કે કોઈ પણ હોય ને એને આત કહે, અને છોકરો હોય ને અહીંયા જેન્ટ્સ કે તો એને આતા કહે. તો મેં કીધું આટલો સોમાત એટલે તે નથી સાંભળ્યું, હું અમાર્થ. મેં કીધું ઓલાએ કીધું પણ તે નથી સાંભળ્યું. તો એ કે તે સાંભળ્યું, એને મને સામું એમ પૂછ્યું હતું. તો મેં કીધું અની સોમાતી એટલે મેં સાંભળ્યું હતું. અની એટલે હું અને સાંભળ્યું હતું એટલે સોમાતી, અને સોમાત એટલે સાંભળ્યું. આમાં બધું સરખું બોલવું પડે, ક્યારેક ભૂલ થતી હોય એટલે એમ મારા એમાં કાલે કહેતા હતા. તો આજે તો એમાં વહેલા જાગી ગયા છે ને મોર્નિંગમાં. તો હમણાં હું એમાં નાસ્તો આપી દઉં અને હું પણ નાસ્તો કરી લઉં. તો ચાલો, મારી ઈમાં તો અમે અત્યારે જો ઝોલા જ ખાઈ છે. ઈમાં કેમ છો? કેમ છો? મજામાં? કેમ છો? કેમ છો? બસ એટલું મારી ઈમાં ભૂકે છે. કેમ છો? ગુડ મોર્નિંગ ઈમાં. હા, કેમ છો? ઈમાં ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોકેર તો ગુડ. બોકેર તો એટલે ગુડ મોર્નિંગ. ચાલો ઈમાને ચા પાણી દઈ દઈએ. ચા પાણી શું, સોરી, ઈમાને કોફી દઈ દઉં ને હું ચા પાણી પી લઉં. હવે હજી આજે નાસ્તો નથી કર્યો, હવે ચા મૂકીશ. મારી ઈમાને પહેલાં આપી દઉં ને તો ઈમાં બેસી જાય શાંતિથી, પછી હું મારું કરીશ. કોફી ઈમાં રેગા ઈમાં કોફી. કોફી. ક્યાં? થેન્ક યુ. તદાગમાં. બevakasha ઈમાં. આ બધા ખાના છે ને રાશનના જ ભર્યા છે, એટલે આ બધા ઉપરના ચાના છે. પછી અહીંયા નીચે બધું આ બધું છે રવો ને, આમાં રવો આ તો ઓલું છે આ લોકો બનાવે ને આ કેક બનાવવાનો પાવડર ને દાળ ને, આમાં આવું બધું મેં મૂક્યું છે. આમાં મારું ઇન્ડિયન ને બધું મિક્સમાં છે. જો આમાંય હશે મારો છે ને, મજા આવે એમાં હું રાખતી હોય. આ બધું હું યુઝ કરતી હોય ને એટલે. આ ડ્રાય ફ્રૂટ છે, આ બધા લોટ ને છે. મારી ઈમાન નાસ્તામાં જો આ બનાવું છું અત્યારે. આ છે ને ખીર જેવું થાય. જો મેં અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે, હમણાં થઈ જાય ને એટલે બનાવવું. આમાં થોડુંક જ છે, ખાલી થવું હોય ને એટલે ભરવું છે. અને આને ગરમ તવીમાં બનાવવાનું, રોટલી જેવું થાય સરસ મજાનું. પછી જો અહીંયા પણ આ બધું આ મેગી આપણે ઓલું બનાવે ને નૂડલ્સ, જો અહીંયા બધું આવું બધું છે, સોસ ને કોફી ને એવું બધું છે. અને બીજું હું છે ને મારું ઇન્ડિયન રાશન આમાં રાખું છું. જો અહીંયા હોય એક્સ્ટ્રા બધું, અહીંયા હોય જો આ પડ્યા પૌવા અને દાળું ને બધું આની અંદર જ રાખું છું. જો આ ખાનું ભર્યું હોય મારું, એ બધું એક્સ્ટ્રા હોય. જે થોડું થોડું હોય ને એ તો મેં બહાર રાખ્યું જ હોય. રેગાઈમાં આની નો તેનો. અને આમાં બધા મસાલા છે જો આ બધા મસાલાનું જ છે. આ હું જ યુઝ કરું છું, એટલે મારી ઈમાનું તો હોય તો એની રસોઈ હું જ બનાવું છું, એટલે કંઈ પ્રોબ્લેમ નથી. એમ મિક્સમાં હાલે છે મારું બધું. આ કલરવાળી ચટણી છે, અહીંયા છે ને આ તીખી ચટણી છે આપણી. પછી ગરમ મસાલો ને હળદર ને એવું બધું છે. આમાં જો જીરું ને. તો આ ખાનું હું જ યુઝ કરું છું ને. આમાં નીચે છે ને
તેલ છે, આ બધા મારા છે. જો આ તેલ છે ને એ મારું છે, હું યુઝ કરું. અને આ બધા અલગ અલગ છે. સોસ ને નૂડલ્સ ને બનાવતા હોય ને એમાં બધું નાખવાનું છે એમ. એટલે બધું યુઝ તો હું જ કરું છું, પણ આ રીતે છે. જો અહીંયા પણ છે બેન, મારો ચા પાકવા આવ્યો. ચા ગરમ થઈ જાય ને એટલે હમણાં બતાવું આમાં કેવી રીતે હું ઈમાને બનાવી દઈશ. આ જો મેં મંગાવ્યું હતું ને તલ સાકરી બનાવવા માટે, અને પાછું હું ગમે કંઈ પણ વાનગી બનાવતી હોય ને તો એમાં નાખતી હોય તલ. અહીંયા પણ છે વાંજ નથી. જો આમાં જીરું ને રાઈ ને, આમાં જો લવિંગ ને, આમાં વરિયાળી, આમાં ભૂકી, આમાં ખાંડ, આ બધા ખાના બધા મારા ભરેલા જ છે. અહીંયા પણ જો ધાણા ને ચટણી તીખી બધું અહીંયા પણ છે. આની અંદર પણ દાળ ને એવું બધું અંદર છે. તો અહીંયા પણ રાખું હું, આમાંય રાખું, આમાંય યુઝ કરું રાખું ને ઉમાંય બધું રાખું છું. આ બધા ખાના ભર્યા જ છે. આ થઈ ગયું ને હવે આમાંથી જો મસ્તીનું બની ગયા હોય. મને આ નહોતું આવડતું, મારી ઈમાની દીકરી મને શીખાડીને ગયા રસોઈ બધી. આ લોકોને નામે કંઈક સારું છે, મારી ઈમા બોલતા હોય, મને તો ભૂલાઈ ગયું છે. હમણાં એને પૂછું, એમાં વહેલા ઉઠે છે ને તો આપું છું એમાં બનાવીને. નહીં તો એમાં ચા અહીંયા પાકી ગઈ સરસ. બંધ કરી દઉં ચાનું. દૂધ એમાં દૂધ જોશે. કાલ રાતે ભેળ મસ્ત થઈ હતી હો. મેં એમાં હે ને ટમેટા ને ડુંગળી ને સેવ ને દાડેમ ને બધું નાખ્યું હતું ભેળમાં. બહુ મસ્ત થઈ હતી. ટમેટાનો સોસ ને મારી પાસે ઓલી ખજૂરની ચટણી નથી બનાવેલી ને એટલે ટમેટાનો સોસ નાખ્યો હતો. હવે આને હે ને ઘડીક વાર ગરમ થવા દે. આ ખીર જેવું થશે મસ્ત. હું હે ને અહીંયા બોલું છે ને, મારી ફેમિલીનો ફોન આવતો એ વાતું કરતી હોય ને સવારમાં, તો હું આ ઘેરે આવતી રહી હોય ને તો ઓલા મીંદડા છે ને અહીંયા આવ્યો બોલવા. જો બતાવું તમને, એને ખબર પડે ને કે અહીંયા છે તો મને ખાવાનું દે એમ કે છે. જો બતાવું તમને લોકોને, આપું એને. જોજો તો તમે આમ જો ખોલ્યા ભેગા અહીંયા જ ઊભા દરવાજે જ. આજે હું છે ને સવારે દીધું નથી જમવાનું અને આવતી રહી હતી. દરવાજો ખોલું ને ત્યાં જ ઊભા હોય, મ્યાઉ 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 કરે. રેગા હવે એટલામાં મને ખાવાનું નહીં લેવા દે, ઠેકડા જ મારશે નીકળા. ફર્યા ફર થાય કે ઉપસે નહીં. આ એનું ખાવાનું છે. જો આટલું છે ને તો ઓલું પાછું બીજું પેકેટ મંગાવી લીધું છે. આ પડ્યું હતું ને તો આ મંગાવ્યું. કાલે બીજું મેં તમને બતાવ્યું હતું ને આનો બધાનો ત્રાસ કેવો છે આ લોકોનો. મારા રૂમે આવે મ્યાઉ 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 કરતા. હું જાઉં છું આ બાજુ. आज मेरा दोस्त नहीं आया. मेरा दोस्त आएगा ना तो ये गार्डन में हम दोनों साथ में खेलेंगे. वो अभी तक दिखाई नहीं दे रहा. किधर गया? उसका घर किधर है वो भी नहीं मालूम. वो एक कुत्ता है वाइट वाला. आपने देखा उसको? हमारी बेनपणी છે ને નહીં બોલે કેમ કે એને શરમ આવે છે એટલે બ્લોગમાં નહીં આવે ને બોલશે નહીં. તો હું મારા દોસ્તની વાત જોઉં છું, મારા મિત્રની. નવો મિત્ર બન્યો ને જે ઓલો દોસ્ત એની. પણ હવે આમાં લાગતું નથી કે એ આવશે. ક્યાં હશે એનું ઘર.
આજે પહેલી ફેરા એવું લાગે છે કે એ કૂતરો આ ગામમાં જ નથી, કેમ કે દેખાતો નથી. નહીંતર તો રાત હોય કે દિવસ હોય એ આવી જ જાય. મને છે ને એ કૂતરા ભેગી આ ગાર્ડન છે ને એમાં બહુ મજા આવે છે રમવાની. તો હું થાકી જાઉં તો પછી મને ઘરે જઈને નીંદર પણ સરસ આવી જાય. એટલે હું છે ને આ ગાર્ડનમાં એની સાથે રમતી હોય. એટલે હું એને છે ને બહુ અત્યારે આમ યાદ કરું છું ને હવે અત્યારે આવે તો જો બધા એના એમ્પ્લોયરને લઈને અહીંયા લાઈનમાં બેઠા છે. બધી બેનપણીઓ છે મારી. આ મારા ફ્રેન્ડના એમ્પ્લોયર છે ને હું અહીંયા ઓલા કૂતરાની વાટ જોઈને બેઠી છું.